યવનો હતા, ઠાકોરજીએ જોયું જ નથી તમે કોણ છો. એ મને પ્રેમ કરે બધાય મારા, મને પ્રેમ કરે બધાય મારા. શરત એટલી કે મારા વલ્લભ દ્વારા આવેલા હોવા જોઈએ, ઓળખાણ મારા વલ્લભની જોઈએ. તો આવા તાજ બીબી અકબરે સમજી ગયો હતો હવે આપણા કામના નથી, પણ એને નડ્યા નથી ક્યારે. ભક્તિ કરે ને એને શરૂઆતમાં બહુ સહન કરવું પડે. આજે એક બેને એક વિડીયો મને મોકલ્યો છે. એ કે ક્લાસમાં બધા બેઠા હતા, એમાં એક છોકરો શાંત, કોઈની હારે બહુ માથાકૂટ નહીં, એ ભલો, એનું ભણવાનું ભલો, એનું હોમવર્ક. પહેલાં તો આપણા વખતમાં બ્લેકબોર્ડ હતા, એમાં આપણે બધાનું ભેગું જ ભણવાનું. મેથ્સ હોય તો એક દાખલો રીતનો કરાવે, પછી બાકીના આપણે ઘરેથી ને કરીને લઈએ. તો બધા છોકરાઓ બટ નેચરલ તોફાન કરે. હવે આ બધા તોફાન કરતા હોય તો બેઠો બેઠો વાંચે, જે ભણાવ્યું હોય એનું. કારણ એની મા પારકા કામ કરીને એને ભણાવતી હતી, એટલે એને એવું હતું કે ક્યારે હું ભણું, હું કમાઉં અને મારી માના હાથમાં છોલા પડે છે. રાતના જ્યારે મારા માથાના વાળમાં હાથ ફેરવે છે ત્યારે મને વાગે છે, પણ મને વાગતા નથી, મને વાલા લાગે. કારણ કે મારી મા મારા માટે થઈને પારકા કામ કરે છે. એટલે બધા નાના પડદા આહારો નકામ જ વેદ્યો છે. જો જ્યાં આવા બધામાં સહકાર ન આપે ને વેદ્યા હોય તો એક દી બધાએ નક્કી કર્યું એ કે આને હાડાને પાડી દેવો. એક આટલું મોટું આમ બેનર લગાવ્યું, બનાવ્યું, એમાં લખ્યું હું બેવકૂફ છું. હવે ઓલો બેઠો હતો, હવે બેલ પડ્યો એટલે પીરિયડ બદલાયો, એટલે 5 મિનિટ મળે ને એમાં આ બધા હખણા ન રહે. ઓલો ચોક વધ્યો હોય તો બધા ગમે એમ લખી નાખે, પછી ચોકનો ભૂક્કો કરીને ત્યાં ટેબલ ચીકણું. એટલે આ બટ નેચર છોકરાઓની ટેવ હોય. આ એટલે બધાએ કીધું ચૂપ, ઈશારાથી ઓલાની પાછળ ચોંટાડી દીધા. હવે આને ખબર નથી, કયું પેલા બિચારા છોકરાને હું બેવકૂફ છું. હવે ટીચર ભણાવીને ગયા, છેલ્લો દાખલો હતો, એટલે ટીચરે કહ્યું કે આજે આ મેથ્સનું પ્રકરણ હું તમને 3 દિવસથી ભણાવું છું. આ દાખલોનો જવાબ તમે બધા દાખલો કરો, સાચો જવાબ હશે એને અહીંયા આવીને લખવાનો, અને એને હું મારા તરફથી પેલા પેન્સિલ હતી, પેન નહોતી, આ પેન્સિલ ગિફ્ટમાં આપીશ, જેનાથી હું તમારા માટે બધી નોટ તૈયાર. પહેલાં ટીચરની ગુરુને આપેલી વસ્તુ આટલી હોય ને તો એનું મહત્ત્વ હતું. અત્યારે તો ટીચરોને પૈસામાં રસ અને વિદ્યાર્થીઓને પૈસા દઈને. હવે બધાએ જવાબ કીધો, કોઈ ન આવડ્યો, બધા ચૂપચાપ બેઠા રહ્યા. આ છોકરાએ આંગળી ઊંચી કરી જવાબ દીધા, શાબાશ, આવ તારે પીઠ થાબડું કરા દાખલો બધા જુએ. ત્યાં સુધી ટીચરને કે આ છોકરાને ખબર નથી કે આ હું બેવકૂફ છું એવું લખ્યું. ઓલો આવ્યો એટલે બધા હસવા માંડ્યા, ઓલું વાંચ્યું એટલે. ઓલો દાખલો કરતો હતો, ટીચરે જોયું, અચ્છા આ બધાની શરારત છે. કારણ કે આખા ક્લાસમાં સૌથી હોશિયાર, એને સ્કોલરશીપ મળે, એને ફી નહોતી ભરવી પડતી.
એ ગઈ સાલમાં જે વિદ્યાર્થી ભણીને ગયો હોય એના પુસ્તકે અડધી કિંમતમાં લે, મફત ન લે. એ કે વિદ્યા તો ન ચડે. ટીચર જોઈ ગયા કે ઓહો, શાબાશી આપે. ઓલું કાર્ડ નાખ્યું, પાછળ આ લોકોએ લખ્યું તો ને હું બેવ કહું છું. બધાને કીધું, આ તમે બધાએ ભેગા થઈને લખ્યો છો, મને ખબર છે. એને તો ખબર જ નથી કે એને બેવકૂફ જેવું લખ્યો છે. આખા ક્લાસમાં કોઈને દાખલો ન આવડો, આણે જવાબ સહિત બધું લખી દીધું. ક્લાસ ફર્સ્ટ નથી આવતો, આ છોકરો સ્કૂલ ફર્સ્ટ આવે છે. હવે આ બેનર હું બેવકૂફ છું તમારા માટે છે કે આના માટે છે? ઓલા છોકરાએ સાહેબ કે સર માફ કરજો, પાછળ લખ્યું તો મને ક્યાં ખબર હતી? મને આખો દી રેત તોય ખબર ના પડત. લખવાવાળા કેવા રાજી થયા, પણ ઘીના ઠામમાં ઘી પડી રહ્યું ને. ટીચરે કહ્યું તમે બધાય સાબિત કરી દીધું તમે બેવકૂફ છો. તો ઓલા બેને લખ્યું છે નીચે, એ કહેલા બેન પાછળ કેટલા બોલતા હોય બે ચાર જણા, બાકી એ કોણ બોલે? એ કે મારે હવે કાંઈ કહેવું નથી. આખો વિડીયો મોકલો હતો. મેં કીધું મારા વાલા મને કાંઈ અસર નથી થતી. હંમેશા તમારે પ્રતિષ્ઠા જોઈતી હોય, તમારે પૈસો જોતો હોય તો તમને ચિંતા થાય. बाकी तो कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना. एक नानी વાત આજે મેં વાંચી, મને બહુ ગમી. એ કે આપણે તિરુપતિ બાલાજી જઈએ છીએ તો વેંકટેશ ભગવાન, જેમાં આપણા વલ્લભના પિતા શ્રી લક્ષ્મણ ભટ્ટજી સદેહે સમાઈ ગયા મુખમાં. એ કે તમે બધા જાઓ ને તો અહીંયા ઠાકોરજીને ઔષધિ લગાડેલી હોય છે. આપણને એવું લાગે કપૂર લગાડેલું છે કે કંઈ પણ, વર્ષોથી લગાડેલી. અને આજની તારીખમાં સ્નાન કરાયો પછી ઔષધિ લગાડે છે. એ કે મેં ત્યાં પૂજારીને પૂછ્યું, એ કે આનું કાંઈ વિશેષ કારણ? એ કે હા, વેંકટેશ ભગવાનને ગાયનું દૂધ જ ભાવે. બધા ભગવાનને ગાયનું દૂધ જ ભાવે. તો આમ પર્વત પર છે, અત્યારે ગાડી નાન તેન જાય ત્યારે તો કાંટાને કાંકરાને ઝાંખરાને ઊંચાઈને ચડવું ને અનઇવન ને બધું. તો એ ગોવાળ્યો હતો, તો એની જેટલી ગાય હતી એનો બ્રહ્મરથમાં દૂધ દોઈ લે અને લાકડીમાં કેન ભરાવે અને ઉપર ગાતો ગાતો જાય, મેરે પ્રભુ કો પ્યારો દૂધ, મેરે પ્રભુ પ્યારે. અને બધાય પૂજારી તરત ઉતારીને કે હા પ્રભુને કલેવુંનો ટાઈમ થયો, તું ટાઈમ ટુ ટાઈમ આવશે. હવે એ જમાનામાં કંઈ ઘડિયાળ બધાયની પાઈ નહોતી, અને આ તો હાવ ગોવાળ્યો. એ કે પ્રભુ જગાડે છે કે લાવો હવે દૂધ, એટલે હું જાગી જાઉં છું. હવે ઠાકોરજીને આનું દૂધ બહુ મીઠું લાગે, કારણ કે આનું ધ્યેય જ આ હતું કે મારા પ્રભુ મારી ગાયનું દૂધ. હવે ધીમે ધીમે આની ઉંમર થઈ તો પ્રભુ આપણા સુખનો વિચાર કરે, તત્સુખનો, એટલું દુનિયામાં આજે પણ કોઈ ના કરે. નિષ્કામ નિષેતુક કોઈ પ્રેમ કરતો હોય તો આપણા પ્રભુ. બાકી બધાય કંઈક ને કંઈક કારણ.
હવે આની ઉંમર થઈ એટલે ઠાકોરજીએ વિચાર કર્યો કે હવે આને બિચારાને આરામ આપવો છે. હવે થાકી જાય છે, હવે હાંફી જાય છે. એટલે હવે એને કહું કે અહીંયા હું બીજી વ્યવસ્થા કરી દઈશ. હવે તું રહેવા દે, હવે તારાથી નથી થતું. તે બહુ મારી સેવા કરી. ઓલાને ઇનડાયરેક્ટ કીધું પણ ઓલો સમજવા જ તૈયાર નહીં. કોણ? ગોવાળિયા. પ્રભુ કે હવે આપણે આપણી રીત અજમાવો. આ તો મને એટલો પ્રેમ કરે છે કે હાંફી જશે, થાકી જશે, શ્વાસ ચડી જશે, તો આ દૂધ મારા માટે લાવવાનું છોડશે નહીં. પણ મારો છે ને, મારે તેનું ધ્યાન રાખવું જોઈએ ને. એ કે સવારે જાગે ને એ પહેલાં એની બધી ગાયોને દૂધ પીવવું જોઈએ ને ડાયરેક્ટ આંચળે છે. દૂધ આવે તો ઉપર ચડે, ઉપર ચડે, શ્વાસ ચડે, હાંફી જાય, સાપ મરે ને લાકડી ભાંગે ને. બીજે દિવસે પ્રભુ તો 3:30 વાગ્યામાં એની જે 5, 7, 10 ગાયો હતી બધાના આંચળ કોરા થઈ ગયા. ઓલો ઉઠ્યો, બહુ ઘણું લઈને દોડ ગયો. અંદર દૂધ હોય તો આવે ને. પ્રભુ એક ટીપોય ન રહેવા દીધો. એ કે હા કોણ આવું કર્યું હશે? પણ ભોળો એટલે એવું ન થયું કે આ બધી ગાયનું થોડું કોઈ લઈ જાય. એ કે હવે કાલે આવું થાય તો જોવું પડે. રો મારા પ્રભુ દૂધ વિના રહેશે. હવે કયું મોઢું લઈને ઉપર જાઉં? ઉપર ચડું તો હું કામ ચડું? અરે મારો તો દિવસ વાંચ્યો ગયો. કલ્પાંત કરે. હવે બીજે દિવસે ઠાકોરજી તો મજા પડી ગઈ. બીજે દિવસે પ્રભુ તો દૂધ પી લીધું, આવી ગયા. ઓલો કે 2 દી જતું કર્યો, કાલ છોડે બીજો. એ કે બળિયો લઈને બેહું. કાંઠિયાવાડી બળિયો એટલે મોટો ડંગો. દાદાનો ડંગોરો લીધો, તેનો તો મેં ઘોડો લીધો. આપણે ભણતા ત્યારે આ કવિતા આવતી હતી. પેલા ઘરમાં દાદા હતા ને ડંગોરા. અત્યારે તો કાં દાદા દાદી જુદા રહેતા હોય ને કાં વૃદ્ધાશ્રમમાં, અને હોય તોય કોઈ ગણતું ન હોય. બળિયો લઈને એ કે આપણે નાટક કરવાનું કે આપણે ઊંઘમાં જ છીએ. પ્રભુ આવ્યા. ઓલો બળિયો લઈને બાજુમાં હોતા હતા. એ ક્યાં લે આજ જવા દે. એટલે પ્રભુએ તો ઓલી બુખાની બાંધી હતી ને ચપ ચપ પીવા માંડ્યા. હજી તો 2-3 ગાયનું હે કોણ છે આમ તેમ. ઓલો બળિયો ડંગોરો લઈને દોડ્યા. પ્રભુ આગળ ના પાછળ. પ્રભુને કોઈ થોડું પહોંચી શકે. પણ ઠાકોરજીને બહુ વાલો હતો. દૂધ એનું જ પીતા હતા, એ જ લઈ આવતો હતો. એટલે પાછળ વળીને જોવા ગયા કે વા ઉપર ચડતો નથી ને, ખોટો ના ચડે, દૂધ તો મેં પી લીધું છે. પાછળ જોવા ગયા તો ઓલાને એવી દાંત ચડી, એને ખબર નહોતી કે વ્યંકટેશ ભગવાન છે. બળ્યો ડંગોરો જોરથી માર્યો. પાછળ જોવા ગયા ત્યાં વાગ્યું અને લોહીની ધાર. હવે જે 2-3 ગાયનું વૈધું નહોતું પીધું એ લઈ અને ઉપર ગયો. પૂજારીજી કે 2 દી નહોતો આવ્યો. એ કે પછી બધી વાતું કરું, પેલા દૂધ ધરાવો. આ દૂધ લઈ આવે એટલે ઠાકોરજી જાગે એટલે પેલા દર્શન આને થાય. દર્શન કર્યા તો લોહીની ધાર અહીંથી નીકળે. એ કે આ મારો ડંગોરો જ નહીં વાગ્યો. આ પ્રભુ ત્યાં તો નહીં આવી. કે ના ના વેવલા એવું બોલમાં. એ કે ના હવે. એ કે પ્રભુ આ શું થયું? પેલા બધાની યારે ઠાકોરજી બોલતા હતા. હવે સમજી ગયા કે આ ખોટાવડાઓની યારે બોલાય નહીં. અહીંયા બધાને પાપ ને પ્રપંચ તારીને મારીને લગા મારીને મારા બધા દૂર રહેવું સારું. એ કે એક જણે
એ કે કોણ છે મને કહી દો. એ કે તિરુપતિ નો હોય ને તો પાડ દો, એ ઇન્દ્ર હોય ને તો અહીંયા ઝેર પીને મરી જાવ ને ઇન્દ્રને જઈને હલાવી દો. ઠાકોરજી કે ના જવા દે ને. એ કે ના, ત્યાં સુધી તમે જુઓ જીવવું હરામ આપણું. વ્યંકટેશ ભગવાન કે એ કે નહીં, નામ આપો પાડી દઉં. એ કે બાર થાંભલો છે ને એમાં નામ લખ્યું છે. અરે વાહ, એ તો ગયો આજે કામથી. કે તો થાંભલામાં ત્યાં બધે અરીસા જેડા હતા, તો અરીસામાં એને એનું જ પ્રતિબિંબ દેખાણું. એટલે ઠાકોરજીએ નામ આપી દીધું ને, પ્રતિબિંબ દેખાણું. એ કે મેં માર્યું, પ્રભુને મારા હાથે વાગ્યું, આ લોહી મેં કાઢ્યું. આવીને કે છે પ્રભુ આ શું કર્યું? એ કે છું તો ડંગોરો માર્યો હતો ને, અહીંયા વાગ્યો, જો લોહી નીકળે છે. પેલા ઔષધિ ઘસીને લગાડી, લોહી બંધ કર્યું. એ કે તમે ભલે માફ કરો, હું મને માફ નહીં કરો. એ કે માગ, તારાથી હું બહુ પ્રસન્ન છું. એ કે એટલો જ માગું, હું જીવું ત્યાં સુધી મારી દૂધની સેવા બંધ નહીં કરવાની. એ કે હવે આપી જાસ થાકી પ્રભુ, એકવાર આપતા આપતા પડી જઈશ, પણ દૂધ તો આપણા માટે લાવીશ. નથી ભાવતો મારા હાથનો દોયેલો, હું અહીંયા લાવું છું, એ દૂધમાં કાંઈ ફેર પડી જાય પ્રભુ? ઠાકોરજી કે ગાંડા, હું તારા સુખનો, તમે મારા હાથે દોયેલું મારી ગાયોનું દૂધ ગૈયાવાળું હવારે આરોગો છો, એ મારી સેવા છે, એ મારો અધિકાર છે, એને તમે ક્યારેય છોડાવશો નહીં. વ્યંકટેશ ભગવાને કીધું જા વચન આપું છું. એના ભાવથી આજની તારીખમાં પણ તિરુપતિ બાલાજીમાં વ્યંકટેશ ભગવાન શ્રૃંગાર થાય પછી અહીંયા ઔષધિ લગાડવામાં આવે છે. આ ઓથેન્ટિક છે, કોઈ મારું પોતાની વાર્તા બનાવેલી નથી. મારો કહેવાનો આશય એ છે, પ્રભુ સાક્ષાત છે જ. તમે મૂર્તિ માનો તે બેસી જાય મૂર્તિ બનીને કે લે ત્યારે મૂર્તિ, પણ જો તમે સાક્ષાત માનો તો એ મચલે છે, એ તમને જતાવે છે. આવા તો જગન્નાથજીના, વ્યંકટેશ ભગવાનના, બાંકે બિહારીના, આપણા સાથે નિધિના, અને એનાથી આગળ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી પણ આજે પણ આ જ લીલા કરી રહ્યા છે. મારવાલા, નજર બદલો, નજરિયા બદલ જાયગા. નજર બદલવાની, નજરિયાની મેળાએ બદલી તો આ પુષ્ટિ માર્ગ છે. બોલો વલ્લભાધીશ કી.